આણંદની સોજિત્રાની પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવી છે। લીંબાલી શાળામાંથી દારૂની બોટલો મળી આવી છે। ત્યારે આણંદની પ્રાથમિક શાળામાં અત્યારે દારૂની બોટલો મળી આવી છે। આચાર્યની તિજોરીમાંથી 50 ખાલી બોટલો મળી હોવાની ઘટના સામે આવી છે। ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી બોટલો પણ મળી આવી છે। ત્યારે તપાસ દરમિયાન આચાર્ય ફરાર થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં આણંદની એક પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવી છે। આચાર્ય વિરુદ્ધ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। દારૂની બોટલોનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। ત્યારે આચાર્યની તિજોરીમાંથી 50 ખાલી બોટલો મળી આવવાની ઘટના સામે આવી છે। આણંદથી આ સમાચાર કે જ્યાં ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી બોટલો પણ મળી આવી છે। તપાસ દરમિયાન આચાર્ય ફરાર થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રાથમિક શાળામાં દારૂની બોટલ મળી આવતા ચકચાર મચ્યો છે। ત્યારે શિક્ષણના મંદિરમાં દારૂનો જથ્થો કેમ એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે શિક્ષણના ધામમાં અત્યારે દારૂની બોટલો મળી આવી છે। આચાર્યની તિજોરીમાં 50 ખાલી બોટલો કેમ તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતને ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે, ગાંધીનું ગુજરાત ગણવામાં આવે છે, પરંતુ ત્યાં અત્યારે પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવી છે। 2 અર્ધ ભરેલી બોટલોનો માલિક કોણ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં આચાર્યની હાજરીમાં દારૂની બોટલો પહોંચી કેવી રીતે, કોણ આની પાછળ સંડોવાયેલું છે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે તપાસ શરૂ થતા જ આચાર્ય ફરાર કેમ તે પણ એક સવાલ સામે આવી રહ્યો છે। ત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે જ્યાં શું શાળામાં લાંબા સમયથી ચાલતો હતો દારૂનો કોઈ ખેલ? ત્યારે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સપન, અત્યારે આણંદની એક પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવી છે। દારૂબંધીના અનેક દાવા આપણે કર્યા છે, પરંતુ અત્યારે શિક્ષણના ધામમાં અત્યારે દારૂની બોટલો મળી આવી છે। શું છે વધુ વિગતો? ચોક્કસથી શિક્ષણ જગતને સર્વસાર કરતો કિસ્સો આણંદના સોજિત્રામાં આવેલ લીંબાલી પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે। આચાર્યની તિજોરીમાંથી દારૂની 50 જેટલી ખાલી બોટલો મળી આવતા તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। કેળવણી નિરીક્ષણની તપાસમાં ટેબલ નીચેથી પણ 2 અર્ધભરી દારૂની બોટલો મળી આવી હોવાની માહિતી મળી છે। સમગ્ર તપાસ દરમિયાન આચાર્ય સુરેશ માછી ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આચાર્ય વિરુદ્ધ હાલ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। દારૂની બોટલો મળી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આજે સમગ્ર ઘટના છે તેને લઈને અત્યારે શિક્ષણ જગતને સમસાર થતું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અને બીજી તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીલે લીલા ઉડતા નજરે પડી રહ્યા છે। આ જે સમગ્ર વિષય છે તેને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ રસપ્રદ બની રહેશે। જી, સમગ્ર માહિતી બદલ સપન આપનો આભાર। ત્યારે આણંદની એક પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવી છે। તપાસ શરૂ થતા જ આચાર્ય ફરાર કેમ તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે શું શાળામાં લાંબા સમયથી ચાલતો હતો દારૂનો ખેલ એ પણ એક સવાલ છે। દારૂની બોટલોનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। આચાર્યની તિજોરીમાંથી 50 ખાલી બોટલો મળી આવી છે। ત્યારે મોટો ચકચાર મચી ગયો છે। ત્યારે શિક્ષણના ધામમાં દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। દારૂબંધીના પણ આપણે અનેક દાવો કરવામાં આવી રહ્યા છે। ગાંધીનું ગુજરાત ગણવામાં આવે છે, પરંતુ અત્યારે ગાંધીના ગુજરાતમાં શાળામાંથી 50 દારૂની બોટલ મળી આવી છે। ત્યારે આણંદથી આ સમાચાર કે જ્યાં સોજિત્રાની પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે। લીંબાલી શાળામાંથી દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો અહીંયા ઉભા થયા છે। ત્યારે આચાર્યની તિજોરીમાંથી 50 ખાલી બોટલો મળી આવી છે। ત્યારે શાળાના આચાર્ય પણ ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ટેબલ નીચેથી અર્ધ ભરેલી બોટલો પણ મળી આવી છે। શું આ શાળામાં કોઈ દારૂનો ખેલ લાંબા સમય સુધી ચાલતો હતો તે પણ એક અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે। તપાસ દરમિયાન આચાર્ય ફરાર થઈ જવાના પણ અત્યારે આક્ષેપો સામે આવી રહ્યા છે। આચાર્ય વિરુદ્ધ સોજિત્રા પોલીસમાં અત્યારે ફરિયાદ નોંધાઈ છે। દારૂની બોટલોનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। આ શાળા કે જ્યાં બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ ત્યાં આ દ્રશ્યો કંઈક અલગ જ અત્યારે ચિત્ર સ્પષ્ટ કરી રહ્યા છે। ત્યારે આચાર્યની તિજોરીમાંથી 50 બોટલો મળી આવી છે। ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી બોટલો પણ મળી આવી છે। ત્યારે તપાસ દરમિયાન આચાર્ય ફરાર થઈ ગયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં આણંદની સોજિત્રાની પ્રાથમિક શાળામાં દારૂની બોટલો મળી આવી છે।
ત્યારે લીંબાલી શાળામાંથી દારૂની બોટલો મળી આવતા ભારે ચકચાર મચ્યો છે। ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। આચાર્યની તિજોરીમાંથી 50 ખાલી બોટલો મળી આવી છે। ત્યારે ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી બોટલો મળી આવતા અત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। ત્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો તપાસમાં જાણવા મળ્યું કે શાળાના આચાર્ય પણ ફરાર થઈ ગયા છે। ત્યારે આચાર્ય વિરુદ્ધ સોજિત્રા પોલીસમાં અત્યારે ફરિયાદ પણ નોંધાઈ છે। ડ્રાય સ્ટેટના દાવાઓ વચ્ચે અત્યારે આણંદની અત્યારે એક પ્રાથમિક શાળામાં દારૂની 50 ખાલી બોટલો મળી આવી છે, જ્યારે 2 અર્ધ ભરેલી બોટલો પણ મળી આવતા ભારે ચકચાર મચ્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં આણંદની સોજિત્રા પ્રાથમિક શાળામાંથી 50 ખાલી દારૂની બોટલો મળી આવી છે, ત્યારે આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે। સોજિત્રાની પ્રાથમિક શાળામાં દારૂની બોટલ મળી આવી છે। આ શિક્ષણધામ કે જ્યાં બાળકો શિક્ષણ લેવા આવતા હોય છે ત્યાં અત્યારે દારૂની બોટલો મળી આવી છે, ત્યારે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। ત્યારે ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી બોટલો પણ મળી આવી છે। ત્યારે સંવાદદાતા કિંજલ લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, આણંદની એક સોજિત્રા પ્રાથમિક શાળામાં 50 ખાલી બોટલો મળી આવી છે, ત્યારે શિક્ષણધામમાં આવી બોટલો મળી આવી છે। ગાંધીનું ગુજરાત ગણવામાં આવે છે, ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે, પરંતુ ત્યાં આવા પ્રાથમિક શાળાથી આવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। શું છે વધુ વિગતો? આ સૌથી જે વાત કહેવાય, કારણ કે ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે અને ગાંધીના ગુજરાતમાં જ્યાં આણંદ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો કરમસદમાં જન્મ થયો હતો, તેમના વતની હતા ગાંધી અને સરદારનું ગુજરાત કહેવાય છે કે જ્યાં દારૂ બંધી છે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ હવે તો શિક્ષણના ધામમાં પણ જ્યારે દારૂ પહોંચી ગયું છે તો આ ખૂબ જ શરમની વાત કહેવાય, કારણ કે આણંદમાંથી આ એક સૌથી શરમજનક કિસ્સો છે તે સામે આવ્યો છે। પ્રાથમિક શાળા કે જ્યાં નાના ભૂલકાઓ છે તે પોતાના ભવિષ્યના સપના ઘડવા માટે પહોંચતા હોય છે ને, એ શાળાના જે લીંબાલી ગામની જે પ્રાથમિક શાળા હતી અને તેના આચાર્ય સૌથી આ પદ છે તે સૌથી ઉચ્ચ પદ કહેવાતું હોય છે, શોભનીય પદ કહેવાતું હોય છે, પરંતુ આ પદની ગરિમા છે તે હાલ લજવાઈ હોય તેવું લાગી રહ્યું છે। અને આચાર્યની તિજોરીમાંથી 1, 2, 3, 4 નહીં પરંતુ 50 જેટલી ખાલી દારૂની બોટલ મળી અને તેમના ટેબલ નીચેથી 2 અડધી ભરેલી દારૂની બોટલ મળી, એટલે આ સૌથી શરમજનક બાબત જે સામે આવી છે। હાલ જે આ આચાર્ય છે તે ફરાર છે, તેને આચાર્ય કહેવું પણ શોભતું નથી, કારણ કે આ પદ એ ગુરુનું પદ છે, તેને એક માલવાચક આ પદ છે, પરંતુ આ લજ્જા વગરના આચાર્ય તેના પદની ગરિમાને લજવી છે અને તેની સાથે સાથે ગુજરાતની જે અસ્મિતા છે તેને પણ ઠેસ પહોંચાડી છે, કારણ કે જ્યાં વિદ્યાનું ધામ કહેવાય છે, જ્યાં બાળકો નાના ભૂલકા છે તે પોતાનું શિક્ષણ મેળવવા માટે જતા હોય છે। પ્રાથમિક શાળાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે કે જ્યાં જે નશા વિરોધી, નશા મુક્ત ના પણ બાળકોને પાઠ ભણાવવામાં આવે છે। જો એ જ શાળામાં દારૂ પહોંચી જતું હોય, એ જ શાળાના આચાર્યની તિજોરીમાં દારૂના બાટલા હોય, એ વિદ્યાર્થીઓ પણ ક્યારેક દારૂના બાટલા છે તે જોતા હશે અને તે જોઈને તેમના માનસિક પટલ ઉપર, તેમના માનસ પટલ ઉપર તેની કેટલી અસર થતી હશે તે કદાચ કોઈ જાણી નહીં શક્યું હોય। અત્યારે તો પોલીસ દ્વારા આ સોજિત્રાની જે લીંબાલી નામની જે ગામની જે શાળા છે ત્યાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। આ જે આચાર્ય છે તે પણ હાલ ફરાર છે, તો તેની શાળામાં હાજર નથી, તેને પણ શોધવાની શરૂઆત છે તે કરવામાં આવી છે, પરંતુ આ નાટક હવે બંધ કરવું જોઈએ। જે ચોપડા ઉપર વાત કરવામાં આવે છે, જે ઇતિહાસ છે, ગુજરાતનો જે ઇતિહાસ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, બધા જ નેતાઓ મોટેથી બૂમો પાડતા હોય છે, તમામ જગ્યાએ આપણે ગર્વથી કહેતા હોય છે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે કે જ્યાં દારૂબંધી છે, પરંતુ અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે ને આ વખતે તો સૌથી શરમજનક કિસ્સો છે તે સામે આવ્યો છે, કારણ કે શિક્ષણના ધામમાં જ્યારે દારૂ પહોંચી જાય તો એ સૌથી લજ્જાની વાત કહેવાય। ત્યારે ગાંધી અને ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં આવું ના ચલાવી લેવાય, ત્યારે પોલીસે પણ
કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ જે ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે. જી જી, સમગ્ર માહિતી બદલ કિંજલ આપનો આભાર.